આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમારા ઘરે મૂળાની ભાજી બનાવવાના છીએ મેં તેનો સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ। તો વિડીયો આગળ સુધી જોજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અમારો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરી નાખજો। તો હું છું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ। તો આજે મેં ભાજી બનાવવાના છીએ મૂળાની ભાજી બનાવવાની છે જેનો વિડીયો બનાવવાના છે। તો વિડીયો આગળ સુધી જોતા રહેજો। એટલે અમારા ઘરે મૂળાની ભાજી મેં કઈ રીતે બનાવી છે તે સંપૂર્ણ આ વિડીયોમાં બતાવવાના છીએ। એટલે વિડીયો આગળ સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ તો આપણે મૂળાની ભાજી બનાવવાની હોય એટલે વાડીએથી મૂળા લાવ્યા હોય એટલે મૂળાના પાનને જો આવી રીતે પહેલાં ધોવા પડે। કારણ કે વાડીમાં જ્યારે મૂળા વાવેલા હોય ત્યારે ઘણી બધી તેને મૂળાને વ્યવસ્થિત રાખવા માટે દવા છાંટવામાં આવતી હોય છે। એટલે સૌપ્રથમ મૂળાને ધોઈ નાખવા, કારણ કે તેમાં દવા ધોઈ નાખવી એટલે દવા વહી જાય એટલે આપણા શરીર માટે નુકસાન ન કરે। એટલે સૌપ્રથમ તો મૂળાના પાંદ આવી રીતે ધોઈ નાખવા। તો જો મિત્રો મૂળાની ભાજી કરવા માટે મેં આટલા મૂળા લાવ્યા છીએ। તો મૂળાના પાંદ આરે ગારો હોય તો ગારાને પણ ધોવો પડે, કારણ કે ગારો ધોઈ નાખવાથી ભાજી સારી બનતી હોય છે। અને મિત્રો મૂળાની ભાજી ખાવાથી થતા ફાયદા હું તમને થોડીક ફાયદાની વાત પણ કરીશ। કારણ કે આપણા વિડીયો જે માણસો જોતા હોય તેને વધારે ભાગે આપણા વિડીયોમાં ફાયદાની જ વાત હોય છે અને કંઈક નવું જાણવા મળતું હોય છે। એટલે વિડીયો આપણે એવો જ બનાવીએ છીએ કારણ કે માણસોને કંઈક નવું જાણવા મળે, નવું કંઈક શીખવા મળે, એટલા માટે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો જો મિત્રો તમને મૂળાની ભાજી તમે ખાઓ એટલે તમારા આંખ માટે બહુ સારું રહે છે। તમારા જો નંબર આવ્યા હોય તો મૂળાની ભાજી અવશ્ય ખાવી, કારણ કે મૂળાની ભાજી ખાવાથી આંખમાં નંબર પણ દૂર થતા હોય છે। એટલે મૂળા અત્યારે વધારે ભાગ તો હોય જ નહીં, પણ અમારે એક વાડીમાં વાવેલા હતા એટલે આપણે વાડીમાંથી મૂળા લાવ્યા છીએ। અને મૂળાની ભાજી નાના બાળકોને વધારે ખવડાવવી, કારણ કે અત્યારે નાના બાળકો ભણતા હોય એટલે આંખમાં નંબર વધારે આવતા હોય છે। એટલે આંખમાં નંબર ન આવે તેના માટે મૂળાની ભાજી અવશ્ય ખવાડવી। શું કેવું તમારું? બોલો। મૂળાની ભાજી ખાવાથી શરીરમાં શક્તિ આવે, આંખમાં તેજ આવે બરોબર। અને મૂળાની ભાજી મીઠી લાગે છે। મૂળાની ભાજી લાગે અમારે તો મીઠી? અહીંયા ગામડામાં તો કારણ કે બધી વસ્તુ મળી જાય, મૂળા, મેથી, પાલક વાવેતર કરેલા જ હોય, ખાવું એમ થાય ત્યારે લઈ આવી। બરોબર। તમારે ખાવી હોય તો આવી જાયજો। બરોબર। તો મિત્રો હવે જો આ મૂળાના પાંદ આવી રીતે ધોઈ નાખશું, ધોઈ અને પછી તેની ભાજી મેં બનાવશું। ભાજી બનાવવામાં પણ ઘણી બધી વસ્તુ ઘણા મિત્રોને ન ખબર હોય તે ભાજી બનાવવામાં શું શું નાખવામાં આવે છે, કઈ રીતે ભાજી બનાવી આખી મૂળાની, તેનો સંપૂર્ણ વિડીયો મેં આગળ બતાવવાના છીએ। એટલે વિડીયોમાં તમે જોતા રહેજો, એટલે શું શું ભાજીમાં નાખવામાં આવે છે તે બતાવશું। આગળ વિડીયો જોતા રહેજો। તો મિત્રો જો આવી રીતે પાણીમાં ભાજી ધોવામાં પાંદડા આવે છે, મૂળાના પાંદડા આવી રીતે ધોવામાં આવે છે। તો આવી રીતે સૌ પ્રથમ ધોઈ નાખવા અને 2-3 પાણી ધોઈ નાખવી એટલે ધૂળ બધી વહી જાય। 2-3 પાણીથી
મૂળાના પાન ધોવા પડે છે. અને આમાં જો તમે વાડીમાં મૂળા વાવેલા હોય એટલે વાડીમાં નાની મોટી જીવાતું પણ મૂળા માથે પાંદ માથે બેઠ્યું હોય એટલે પાંદ એના જીવાત વાળા આપણે ખાવાથી આપણા શરીરમાં રોગ થતો હોય છે. એટલે તે પણ રોગ ન થાય તે માટે પણ પાંદ આપણે ધોવા જરૂરી છે. તો જો આ બાજુ અમારે એક સંધ્યા છે, શાસ્ત્રા છે, આ મારી મોટી બેબલી અને આ નાની બેબલી એ પણ કામમાં અત્યારે લાગી ગયા છે. એમને આપણે આ વાલ વાલ કેવા કે શું કેવાય પાપડી સુધારવા આ બી કાઢવા માટે સંધ્યા અને શાસ્ત્રને પણ આપણે કામે લગાડી દીધા છે. કારણ કે આજ રવિવારનો દિવસ છે એટલે હાવ નવરા નવરા છે એટલે કીધું તમે સવારમાં આનું શાક બનાવવાનું છે પાપડીનું એટલે કીધું આ બેન પાપડી ફોલવાની મજા આવે છે હે મજા આવે છે ઠીક હાલો પાપડી ફોલવાની પણ આ બેયને મજા આવે એટલે પાપડી ફોલવા બેયને વળગાડી દીધી છે. માથામાં સંજય જો આવી રીતે લાબડું નાખ્યું છે અત્યારે એટલે વાળ આવા એટલે છે. જોજો તમે એના વાળ જો સંધ્યા માથામાં વાળ કાળા થાય એટલે આવું લાબડું લઈ આવી છે. એ કે મારે માથામાં વાળ કાળા કરવા છે એટલે આવું લાબડું લાવી છે. શું નાખવાનું છે વાળ મોરસ અને શેમ્પુ શીમાં નાખવાનું લાબડું ને રસ કાઢી નાખવાનો પછી માં નાખી દેવાનું મોરસ ને શેમ્પુ ઠીક પછી તેમાં માથામાં નાખી દેવાનું હા એટલે વાળ કાળા થઈ જાય પછી વાળ માથું કાળા ધોઈ વાળવાનું માથું ધોઈ વાળવાનું હા બરોબર. તો જો આવી રીતના ઘણા બધા વાલ ખોલી નાખ્યા છે સંજય શાસ્ત્રા એ અમારે. તો જો મિત્રો હવે આપણે પાન ધોઈ નાખ્યા છે હવે ભાજી બનાવશું તે બતાવશું. તો જો મિત્રો હવે ફાઇનલી પાન બધા ધોઈ નાખ્યા છે હવે આપણે એક રસ કાઢી નાખવાની બરોબર પાંદમાંથી રગ કાઢવાની એ પછી રગ છે ને સડતી નથી ભાજીમાં હા રગ કાઢી કાઢીને પાંદ હોય ને બરોબર સુધારી નાખવાના. હં પાંદમાં જે રગ આપણે આવે ને એ રગ કાઢી નાખવાની અને કાઢીને પછી જ ભાજી બનાવવાની જેથી કરીને તે પાનમાં રગ હોય ને એ સડવા નથી દેતી પાનને એટલે રગ કાઢવાથી પાન વ્યવસ્થિત સડી જાય અને ભાજી વ્યવસ્થિત થઈ જાય. તો જો મિત્રો આવી રીતના પાનમાં જે વસાળા રગ આવે એ કાઢી નાખવાની. મિત્રો તમારે ભાજી ખાવી હોય તો જો એક મૂળાની ભાજી ખાવા માટે બહુ સારી શરીર માટે અને એક તાંદળિયાની ભાજી બહુ સારી એક પાલકની ભાજી બહુ સારી મેથીની ભાજી બહુ સારી આ બધી ભાજી ખવાય એટલે આપણા શરીર માટે બહુ સારું એટલે ભાજી તમારે ખાવાની તમારા શરીર માટે બહુ સારું રહેશે ભાજી ખાવાથી. તો અમારે જો આ ઉડીસા બેન છે ઉડીસા ગયા બેન છે. સાથે ભાજી બનાવવા માટે બેહી ગયા છે. સુધારવાની છે ભાજી અમારે. ઘણા બધા સમયથી ઉડીસા બેન વિડીયોમાં નહોતા આવતા અને આજે મેં વિડીયોમાં એમને કેદ કરી લેવી છે કારણ કે તેમને પણ વિડીયો બહુ જોઈને મજા આવતી હોય છે પછી જોઈશે વિડીયો એટલે એને મજા આવશે. ઉડીસા બેન ભાજી ખાશો તમે ઉડીસા બેન તમને ભાજી ભાવે છે લે અમારે ઉડીસા બેન ને હોત ભાજી ભાવે છે. ભાજી તો બધાને ભાવે જ તે ભાજી શું લેવા ન ભાવે ન ભાવતી હોય તો ભાજી ખાવી હો ભાજી તો બહુ સારી. સારું કેવું શું કેવું તમારું સારું સારું કેવું હા ભાજી ખાવાથી આંખમાં તેજ આવે છે લોહી બને છે નવું અને શરીરમાં નબળાઈ હોય દૂર થઈ જાય. બરોબર.
હું તો આવું તો બનાવતી જ રહું જ છું વાડીએથી મેકલું જાવ લઈ આવું એટલે બનાવી દઉં. બરોબર. અમે ભાજી ખાવી એમ થાય એટલે અમને કહે એટલે અમે જો આ વાડીએથી લઈ આવી મૂળા અને પછી ભાજીનો પ્રોગ્રામ કરવી ચાલુ. જે ખાવું એમ થાય. મૂળા છે, મેથી છે, હમ તાંદળીઓ છે, ગીહોડા છે, ટમેટા છે, રીંગણા છે, ગુવાર, ભીંડો આ બધું અમારા વાડીએ વાવેતર છે. હા એ બધું લઈ આવીને પછી બધું ખાવી. ક્યાંય અમારે બકાલું બહારથી વેચાય. લેવા પણ નથી અમારા ગામડામાં. અને સિટીમાં શહેરમાં રહેતા હોય તે માણસોને શાક માર્કેટમાં લેવા જવું પડે, પણ અમારે તો એવું કાંઈ છે નહીં. વાડીએથી લઈ આવી અને તાજે તાજું ખાવી. કાકડી ને ચીબડા ખા હોય બધું તો આવી જાયજો. તાજે તાજું જ દાબડવાનું અને તાજું ખાવાની મજા આવે છે. તો જો મિત્રો અમારા ઘરે આવી હીરા ઘસવાની ઘંટી પણ છે. અમે આમાં હીરા ઘસવી છીએ બે, હું અને સંચાર મમ્મી બે હીરા ઘસતા હોય છે. અમારો બિઝનેસ આવડો આ હીરા ઘસવાનો છે. તો મિત્રો ઘણા બધા સમયથી ઘણા બધા મિત્રોના કોમેન્ટ આવતી કે ભૂપતભાઈ તમારા મકાન બતાવશો. તો જો મિત્રો અમારે આ રીતના મકાન છે. હું મકાન તમને સંપૂર્ણ મારા બતાવીશ કે અમારા મકાન કેવા છે. તો મિત્રો જો આ રીતના અમારા મકાનમાં બે રૂમ છે. લાઇટ વહી ગઈ છે. એક આ રૂમ છે અને એક આ રૂમ છે. બે બાજુમાં રૂમ છે અને આવી રીતના ઈંટોના બનાવેલા છે મેં મકાન આખા. અને જો આ રીતનો હોલ છે. અહીંયા હોલ છે, પછી અહીંયા આ રીતનું ફળિયું છે. તો આ રીતના અમારા આખા મકાન છે બનાવેલા. આ પ્લાનિંગથી બનાવેલા મકાન છે આખા. એક જો બહાર બાથરૂમ છે અને અહીંયા આ રીતનું સીડી છે. જો આ રીતની સીડી છે આખી અંડરગ્રાઉન્ડ છે. અને અહીંયા રસોડું છે. જો આ રીતનું રસોડું છે, ઊભું રસોડું છે. જો આ રીતનું રાત્રેનો સીન છે એટલે રાત્રેનું હું તમને મકાન બતાવું છું. આ રીતનું ઊભું રસોડું છે. આખું રસોડું તમને બતાવું છું. અને ગેસ છે, જો અહીંયા ગેસનો ચૂલો છે. જો આ રીતનું સંપૂર્ણ અમારું મકાન છે. હવે ભાજીમાં નાખવા માટે લસણ પણ ફોલી વાળવી, કારણ કે લસણ ખાંડી અને મરચાંવાળું કરી અને ભાજીમાં મરચું નાખવા માટે ખાંડી વાળશું. લાઇટ જો વહી ગઈ છે અમારા ઘરે. અમારા ગામડામાં આવી રીતે લાઇટ જતી હોય ને આવતી હોય. ચોમાસાની સિઝન છે એટલે આવું બધું થતું હોય છે. દેશી લહણ છે આ ઝીણી ઝીણી કળી વાળું ઘરની વાડીનું. હા લસણ કાળી સૌદેશ આવે ને તેથી એક સોંપવાનું હોય. લસણ વધારે આખા ભાગ વરસનું અમે સોંપી દેવી, એક કેરો કરીએ એટલે આખું વરસ ગમે એમ ન ખાવી તો ન ખૂટે. બરોબર. લસણ તમારે મિત્રો વાડીમાં વાવવું હોય તો વાવણીનો સમય હું તમને કહું તો કે કાળી સૌદેશ હોય ને તે દિવસે લસણ વાવવું, કારણ કે કાળી સૌદેશના દી લસણ વાવવાથી લસણ વધારે સારું થતું હોય છે અને તેમાં રોગ ઓછો આવતો હોય છે. એટલે વધારે ભાગ લસણ તમારે કાળી સૌદેશના દિવસે વાવવું. તો મિત્રો જો હવે આપણે લસણ આ ખાણીમાં નાખી કળિયું અને ખાંડશું. જો હવે એમાં મરચું નાખ્યું અને હવે ખાંડી નાખવી એટલે મરચું લણ વાળું થઈ જાય. તો ભાજીમાં નાખવા માટે લસણ ખાંડવામાં આવે છે. તો જો આ રીતનું ખાંડી વાળવી લસણ. તો જો મિત્રો હવે શું કરવાનું છે આગળ એ બતાવશે. બોલો. ભાજીને છે ને ધોઈ નાખી ફરી વખત, કારણ કે કોક કાંકરી હોય ને રહી ગઈ હોય ધોવાઈ જાય. બરોબર. તો ભાજીને નીચે પડી ભાજી છે તો નહીં, હા પણ કદાચ જો કોક રહી ગયું હોય તો એમ કે ખાવામાં કચકચ થાય. બરોબર. તો મિત્રો જુઓ તમે ભાજીને
આવી રીતે 2 પાણીથી ધોઈ નાખવી, કારણ કે આમાં જો થોડીક કાંકરી રહી ગઈ હોય તો બીજી વખત તમે પાણીથી ધોવો તો કાંકરી બધી વહી જાય. તો જો મિત્રો, હવે આપણે ભાજી બનાવવાનું કામ ચાલુ કરીએ છીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોમાં અહીંથી કોઈ જાતા નહીં, કારણ કે સંપૂર્ણ ભાજી હવે કઈ રીતની બનાવવાની છે તે હવે ખરાખરીના ખેલ તો હવે જ છે. ભાજી બનાવવાની છે તો બતાવશું. હા તો હાલો, હવે જો પહેલાં સૌપ્રથમ તો તેલ નાખવું પડે, એટલે અમે તેલ નાખી દઈશું. 2 પાવડા નાખ્યા અને ત્રીજું પાવડું તેલ નાખી દીધું છે. તો મિત્રો, આ વિડીયો તમારે બધા ઘરના ફેમિલી સાથે જુઓ, કારણ કે અમુક નાના બાળકો હોય અને નાની છોકરીઓ હોય તેને આ વિડીયો અવશ્ય બતાવો, કારણ કે ભાજીનો વિડીયો સંપૂર્ણ જોઈ લેશે છોકરી નાની તો તે પણ ભાજી બનાવતા શીખી જશે. તેની અમારી 100% ગેરંટી છે, કારણ કે વિડીયોમાં અમે પૂરેપૂરું બતાવશું કે ભાજી કઈ રીતની બનાવશું. હવે આ રાઈ મેં થોડીક સાફ કરી નાખી. ઘરની છે એટલે પોતરા હોય અમે, કારણ કે શિયાળામાં ઘઉં વાવીને એમાં રાય પણ થાય. બરોબર. કોક દાણા નાખેલા હોય ને એટલે વેસાથી રાય લેવી પડે નહીં. બરોબર. તો રાય નાખી દઈશું. તો હવે મિત્રો, તેલ આવી ગયું છે એટલે રાઈ સૌ પ્રથમ નાખવાની હોય છે, તેલ આવે એટલે. તો જો મિત્રો, સૌ પ્રથમ તેલ આવે એટલે આવો અવાજ આવે તડતડ, એટલે હવે ભાજીના આપણે મૂળાની ભાજીના પાન નાખશું. તો સરસ મજાની સુગંધ આવે છે મૂળાની ભાજીની. તો જે મિત્રોને મૂળાની ભાજી ભાવતી હોય અને આ ભાજીનો વિડીયો જોઈએ અને જે મિત્રોને ભાજી બનાવતા આવડી ગઈ હોય તે મિત્રોએ કોમેન્ટમાં બતાવવાનું છે કે ભાજી તમને બનાવતા આવડી ગઈ છે. વિડીયો જોતા હોય તે પોતાનું નામ પણ કોમેન્ટમાં લખજો. પાનમાં સડી જાય મીઠું ને હળદર. મીઠું અને હળદર પહેલાં નાખી દેવાનું, એટલે કે પાન જલ્દી સડી જાય. તો જો મિત્રો, આપણે મૂળાની ભાજીમાં થોડુંક હળદર નાખી દઈશું અને બધા જ મિત્રો ફૂલ અમારા વિડીયોને સપોર્ટ કરે છે. સગા સંબંધી મિત્રો, બધા જ મિત્રો અમારા વિડીયોને ફૂલ સપોર્ટ કરે છે. તો બધા જ મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો. તો મરચું પણ એમાં નાખી દઈશું. જો આ કયું મરચું છે? આ અમારી ઘરની વાડીનું મરચું છે. જો હવે ભાજી કંઈક આવી રીતની બનતી જાય છે. આ પાણી હોય ને, આ પાંદમાં પાણી મેકી એટલે આ પાણી છે ને આપણે બળવા દેવાનું છે બધું, એટલે પાંદ ખરેખર ના સડી જાય. પછી ઉપર થોડોક ચણાનો લોટ નાખી દેવાનો એટલે ભાજી સુપર થઈ જાય. સણિયાનો લોટ તમે નાખો એટલે ભાજીનો સ્વાદ તમને બહુ મજા આવે છે. એથી સણિયાનો લોટ નાખવાથી ભાજી બહુ ખાવામાં મજા આવતી હોય છે, એટલે સણિયાનો લોટ પણ ભાજીમાં નાખવો અવશ્ય. તો જો ભાજી કંઈક આ રીતની થઈ ગઈ છે. હવે એમાં થોડોક સણિયાનો લોટ આપણે ઉમેરશું, કારણ કે સણિયાનો લોટ ઉમેરવો જરૂરી છે. અને ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે, પણ જો તમે સણિયાનો લોટ ઉમેરો ને તો ભાજી તમારે ખાવામાં થોડોક સ્વાદ તમને વધારે સારો લાગે છે, એટલે માટે સણિયાનો લોટ અવશ્ય ઉમેરવો. જો મિત્રો, સણિયાનો લોટ નાખવાથી આ રીતની ભાજી થઈ જતી હોય છે, એટલે સણિયાનો લોટ આપણે નાખ્યો હતો. તો મિત્રો, હવે આપણે ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે. મારે વિડીયોમાં કંઈ પણ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હોય તો તમારો ભાઈ સમજીને મને માફ કરી દેજો. મિત્રો, હવે ફાઇનલી મૂળાની ભાજી કમ્પ્લીટ થઈ ગઈ. તો મિત્રો, આ રીતની ભાજી બની ગઈ છે. હવે આપણે
આ વિડીયોમાં વિદાય લઈશું અને હવે તમને આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, આવજો અને તમારી તબિયત પાણીનું ધ્યાન રાખજો. તો હવે આપણે નવા વિડીયોમાં મળશું. જય માતાજી. જય માતાજી.